ઠંડી એટલે પણ ઠંડી હો ભાઈ. અરે ગજુભાઈ વાત જો ફૂલ ટાઢ હોય છે. અરે તો ગયા વર્ષે એટલી નહોતી પીડી, આ વર્ષે તો બહુ પીડી. હા હો ભાઈ ભૂકા કાઢલે કે આ વખતે તો. મને શું લાગે પત્રી, બાજુના ગામમાં ક્યાંક બરફ પડ્યો હોવો જોઈએ તો જ તે આપણા ગામમાં એટલી બધી ઠંડી લાગે. હા કા બરફ પડ્યો હોવો જોઈએ, કા કોક ફ્રીજ ખુલ્લું મૂકીને હુઈ ગયું હોય. હવે એ પત્રી હું ગાંડા જેવી વાત કરે, ફ્રીજ ખુલ્લું હોય તો આખા ગામમાં ટાઈટ વાય, ખાલી એના ઘરે વાય છે જેવું હોય તો. હવે આ પત્રી હું કહું તાપણું કરવું પડશે હો. એ તાપડું બાપડું કાઈ ન કરાય, ઘરે જઈને હુઈ જવાય. એ પત્રી તાપણું કરવી મારી પાસે એક મસ્ત આઈડિયા છે, વાપરવાનું થઈ જાય. બોલ. એમ માણસો છે ને તાપવાના પૈસા આપશે. એ ખોટી વાત એ ગજુભાઈ કોઈ તાપમાન પૈસા નહીં આપ્યો. અરે આપે તો પત્રી નો આપે. પણ મારી પાસે પ્લાન છે. ઈ કેવો? અહીંયા આપશે ને? હા હો ગજુભાઈ ઈ વાત સાચી. તો પછી હાલ તૈયારી ચાલુ જ કરી દેવી. હાલ. હા ચાલો. એ ભાઈ કેવી ટાઈટ પણ હું વણ ભૂકા કાઢે છે. હવે ટાઈટ હોય ને. એ ભાઈ હાલ જેકેટ અપાઈ દે નવું એક. જેકેટ અપાઈ દઉં? હા ડોબા રેખા તને અપાયું છૂટતી, તું વળી બહુ દાનેશ્વરી થઈ ગયો મોટો, તે ઓલા આપી દીધું એમ છે એમ તો હાલે પેર તને ટાઈટ હોય હવે ખા ટાઈટ. એ ભાઈ ઈ ગાંડો હતો બિચારો, એને કોણ આપે એટલે મેં એને દાન કરી દીધું. હા ગાંડાને આપે ને એટલો બધો દાનેશ્વરી છો. હવે ટાઈટ ખાવાનો વારો આવ્યો, હવે ભાઈ જેકેટ લેવું. હવે કાંઈ જેકેટ નથી લેવું, 2 શનિ મહિનાનો ટાઈટ ખાતું. એ ભાઈ એમ થોડું હાલે, નવું જેકેટ અપાઈ દે. તું તો જેકેટ પહેરે છો, લાય ને ઈ જેકેટ મને આપી દે લાય. એ તારી આગળ ટાઈટ આવે અમે લીધી, આ તો મારીને વહી જાય એમ છે ટાઈટ ને બીજા અંપા મેકલે તું. એટલે છે ને જેકેટ બેકેટ કાંઈ મળશે નહીં. હું તને કહું નહીં બરોબર જ છે, નથી અપાવું ને નથી અપાવું. કાંઈ વાંધો નહીં, આસપાસ તું મૂકીશ ને એટલે હું હળગાઈ દઉં એટલે આપણે બે ભાઈ નવ્યા. ના એવું નથી કરવું ભાઈ, આજ તને અપાઈ દો પછી કાંઈ. એ ભાઈ હરિદ્વાર જઈ જેકેટ લેવા. કેમ? એ ભાઈ ના સસ્તા મળે કે નહીં? તારું જેકેટ લેવા હારું છે હરિદ્વાર જવાનું છે? એ ભાઈ ખાલી 650 રૂપિયા ટિકિટ છે રેલમાં. હારી સચો ડોબા રેખા હમણે એક ઠોકી જ ને લાપો આકડી. હારી સચો ટિકિટ છે ત્યાં તો તારું અહીંયા જેકેટ આવી જાય નવું હો. 2 ભાઈની ટિકિટ ગાડી કેટલા રૂપિયા થાય એમ. એ ભાઈ તો હાલ બજારમાં જ અપાઈ દે, બીજું હું. આયા રવિવારે ભરાય છે ને ત્યાંથી તને હું અપાઈ દઉં, મસ્તીનું જેકેટ અપાઈ દો પછી કાંઈ. એ ભાઈ હાલ ને ટાઈટ જલ્દી વાય છે બહુ. હાલો હાલ તને અપાઈ. પણ પથુભાઈ વણ તો પાટ કેવી છે કા? એ પણ ખબરી તું હું આ ગોદડા વધીને ફરે છો, એક જેકેટ લઈ લે હારું મસ્ત 1500-2000 નું. એ પથુભાઈ જેકેટ તો મારે લેવું જ છે, પણ શેનું લેવું? પૈસાનું લેવાનું, શેનું લેવાનું? હું પૈસા વાવો જોઈએ ને મારી પાસે. એ ખબરી પૈસા ન હોય ને તો મારી પાસેથી છે ને વ્યાજે લઈ જાજે. આમ જો મને તો વ્યાજ મોડું આપીશ ને તો હું તને મારી નહીં નાખું, પણ આ ટાઈટ તને મારી નાખશે. હા એમ કયો ને, એટલે મારામાંથી તમારે કમાવું છે. તું તો સમજતો જ નથી કે હું તારા આટું કહું છું. એવું નથી પથુભાઈ, ઝીણા દાદા ગયા છે કપાસ લઈને. હે? હા એ રાતના ગયા છે, મને કે સવારે તું પગી જાય છે માર્કેટમાં, પછી હું વયો આવીશ. એટલે હિસાબ લેવા મારે જવાનું છે. હિસાબ લઈને આવું ને એટલે જેકેટ સારું લેતા આવું જોઈએ. ઝીણા દાદા ગયા છે તો હિસાબ તો વહીવટ એને કરવા દેવાય ને. એ પથુભાઈ એના હાથમાં ન વહીવટ અપાય. તમને ન ખબર હોય ક્યાંય ગુલ્લી મારી જાય એમ છે. એવું છે? હા, અને હાસુ મને કે નહીં એટલો કપાય થયો એમ. તો હું કહું છું ખબરી, હા મારે એને સ્ટેશનમાં આવેલ મસ્ત ચા પીને પછી તું તમ તારે જાજે તારો હિસાબ લેવા. ઈ વાત હશે. હાલો ચા પી. આ ટાઈટે ઉડી જાય. હા હાલો. એ હાલો, નહીં પાકવાના 500 રૂપિયા લઈ જાઓ, નહીં પાકવાના 500 રૂપિયા જીતો. એ હાલો, નહીં પાકવાના 500 રૂપિયા જીતો. આ શું છે ખબરી? હે શું છે નહીં પાકવાના 5 છે હું? આ નવી સ્કીમ છે પણ તમારી માટે નથી જાવજો. લે કેમ અમારી માટે નથી? એટલે આ ગઢા માણસ નું આમાં કામ નહીં, ખોટું માથા ઉપર પાણી નાખીને હા સડ્યો ને વૈયા ગયા મારું નામ આવશે, ગજુડાઈ મારી નાખ્યા. એ પણ પાણી હું કામ રેડવું? હા નહીં પાકવાના ને 500 રૂપિયા કોણ આપે? એ કાકા હરકો સમજાવો, આમાં કઈ સમજણ ન પડી, કઈ ગેમ લાવ્યા? હા જો તમે 4 જણા છો, તમારે 4 જણાને ગેમ રમવાની છે. હાથ હુલાડવાનો, જે પાકી જાય એને છે ને આમાં મોઢું નાખીને હું માથા ઉપર પાણી નાખીશ. હે? હા હવે ટાઈટ દો લે તો એટલે તો કઉ છું નહીં પાકો તો 500 રૂપિયા મળશે. એ મફત ના કીધું ભાઈ. હા ભાઈ મફત નો હોય, 100 રૂપિયા એક જણાના. એ ભાઈ તો તું રાવા દે ને કે તારો જૂનો કોટ મારે પહેરવો પડશે હો. એ રાવા ક્યાંથી દે હવે? આ તારો કોટ મફતમાં આવી જાય છે. હું છે ને આમ જો તળાવમાં ડૂબકી મારું એવો છો એમ કાંઈ તું પાછી નહીં મેકું કાંઈ. પણ પાણી અડો તો પેલા પાણી અડો તો કેટલું ટાઢું છે. ઘડા ફ્રીજમાં એટલે કે બરફ નાખ્યો તો હેલા તો રમવાનું છે. હાલો રમવાનું જોઈ ને લાવો. હો
ના તો રમવું તો છે જ તે, ભલે તો વાંધો ને તમ તારે ભલે કમ તારે ભલે હું હારી જાઉં. આલ્યો મારા હો હાલો હાલે જે છેલ્લે રહે ને હે એને 500 રૂપિયા મળશે. જે પાક છે એને મોઢું આમાં નાખવાનું ને હું પાણી માથે રેડી. એ ગજુભાઈ પણ આજ કેમ તમે એકલા છો? તમારા ભાઈ બન ક્યાં? એને છે ને બહુ ઠંડી વાય છે. ઠંડી છે ને તે અમે તાપણું કરીને બેઠો છો ને. હા દ્યો. હાલો હાલો પાકો. હા પણ લાવ્યો હતી કેમ બાકી ઊંચી કેમ ઊંચી તો બોલો. એ કેજો ગજુભાઈ એ હાલો હાલો એ ગાંડો પાક્યો. તમે તાન રહી ગયા. હાલ ગાંડા ભૈયા આપણે નીને છેલ્લે રહેવાનું એ હોય. ભાઈ ટાઈટ બહુ છે એ ગજુભાઈ આખી ડોલ નાખી દઈ. એ ભાઈ ટાઈટ હવે તાજ હોય તો ખાલી આમ 2500 ફડકો કીન બેઠો છે. જા જા ભાગ ભાગ એટલે કેતો તો તારું કામ નહીં એમ. એ ના પાડું તોયથી પણ એમ વાહ પત્રી વાહ આ કામ તે સારું કર્યું લે તાપ કરી સમજો ઓલો નકરો ટાઢે ચડાવે તું તપાવે કે ને એટલે સારું કામ કર્યું લે વાહ ગાંડા વાહ તાપા આવ્યો એમને તો વાહ પત્રી વાહ તાપવા દેવો ને એમ કે તારે મોઢું જોવું આવ્યો હા તો કાંઈ વાંધો નહીં તમ તારે તમ તારે હા હા. કેમ કરવું ના દાદા તમારે નીકળી જવું છે કે શું લેવા ઉના દાદા નીકળી જાવ. આમ જો ગાંડો કેવો ટાઈટ નો થરથરતો જાય છે. તમારું નામ નીકળી જાય ટપકી જાઓ તમે હવે. હવે ભાઈ કાંઈ નહીં હો હવે જીતવા ઉપર આવ્યા ચાલ્યો ને હાલો ગેમ શરૂ કરો હાલો ભાઈ હાલો તો હાલો 1 2 ને 3. યા ખબરી આવી ગયો. ભૈયા વાલ પાકી ગયો એ ગજુભાઈ હું ક્યારેક ક્યારેક જ નાવ છું પાણી મને બહુ બીક લાગે તો મારે શું છે તમે બે લડી જાઓ. એ એમ નો હાલે હાલે. યાદ નો હાલે હો લાડા ને હમણાં ખબર હડાટી બોલાવી આવી ગયા. હાલે થોડું બોલ થોડું બોલ જો જો કેમ પણ ગાંડા મજા આવી ને એ મજા આવ્યો પત્રી પણ હા એ ગાંડા હવ લાય 200 રૂપિયા એ પત્રી 200 છે ને તારો ટાઈમ પૂરો થઈ ગયો હવે શેનો ટાઈમ એ આ કઈ મફતમાં થોડું તાપવા દઉં તો 200 રૂપિયા તાપવા ના દેવાના તો એ ભાઈ મારા નથી તાપવું હાલો હું ભાગું હો. તારી જાતના ઉભો રે એ આ તારી હાટું જ પાણી રાખ્યું છે ફૂલ બરફનું ટાઢું એ પત્રી 200 રૂપિયા આપી દે 200 રૂપિયા આપી દે ઉપર તો લાય ને કે આખો પલ્લાળું હાલો 200 રૂપિયા હવે તો તાપવા દેશ ને હવે તમ તાર નિરાશ હતા હા કેમ આપણે મજા આવી ને હવે મજા આવી લે. એ ખબરી તાપવા આવ્યો હા તાપવા થયો ને ગાંડા હા તો તાપ બીજું હું કેવું કરે છે ઈ ગજુડાની ગાંડા હા તાર તમ તાર આ કામ પત્રી તે સારું કર્યું લે કેમ પણ હા બસ હે ગજુડા હવે આમાં અમારે કોણ પાકે ને કોણ હારે એમ કઈ ખબર તો નહીં પડે આ ગેમ કેમ હવે પૂરી કરવી હવે કેમ કરવી? હું મારો હાથ નથી. હું પકાવું ને તમને બે ને. આ તો વાંધો નહીં છે હા દાદા હું શું કઉ છું આપણે બે વૈદા જઈ 250 વેચીને હાલતા થઈ જાય. હા એવું અમારે નથી કર્યું હો પછી ભાઈ 500 રૂપિયા એકલા લઈ જાઉં ગાંડા ને હોય ગયા ગાંડો ગયો ઘરેડા ગાંઠતો હવે વાત શરૂ કર્યા કેમ તો તમારી ઈચ્છા ભાઈ. હા વાંધો નહીં એ હાલો ચાલો પદુભાઈ આવી ગયા. ઉના દાદા 500 રૂપિયા લઈ દેજો મારે પલાળવું નથી. હું ના ના હાલો સમજાતો કાયદાસર જેમ હાલતું એમ તારે ગેમમાં બરોબર ને પકડો છે હલાવો પકડી હે હાલ આ તો બહુ ટાઢું પાણી છે હવે. પેલા જ કીધું તું જોઈ જવો કેટલું ટાઢું છે એમ. હારી જા પદુભાઈ હારી મને જા. તાપવા લેવા જો. બસ કેમ પણ ખબરી મોજ આવી ને હવે તારી ઉતરી થોડીક લે હા લાય 200 રૂપિયા શેના એ શેના એટલે તાપવાના એ તાપવાના તો કઈ પૈસા હોતા હશે એ ગાંડા અને કે લગા બરફનું ટાઢું બોર પાણી આવશે તું તો ખાલી મોઢું પલાળીને આવ્યો છે ને આખો પલાળી દેશો એ પત્રી એવું ના કરતા ગાંડા કે તો પૈસા આપી દે ખબરી પૈસા આપી દે એટલે તે આપ્યા તો મેં આપ્યા એટલે તારે દેવા જ પડે ને ગાંડા પેલા કેતો તો વા 200 રૂપિયા છે તાપવાના એમ એ પેલા કીધું તો મેં એકલા જ 200 દીધા તારા નહીં દેવાના એ આપું છું કે બરોબર ગાંડા મને એમ કે સારું કામ કરે છે બે ધૂતવા બેઠા આ ખા સારું જ કામ નથી હવે તાપું ને હવે તમ તાર લીધા દેતા પ્લેટર હરકું તાપલું કરી દઉં વાહ પત્ની વાહ આ છે ને બહુ સારું કામ કર્યું તે. આ હે મજા આવી ગઈ. એ પણ બધું ભાઈ પથુભાઈ તાપવા આવ્યા હા લે ગાંડા તાપવા આવ્યો ને. ગાંડા તાપો મજા આવશે હા મજા જ આવે ને એલા. હા હવે તમ તાર લીધા દે બધું ભાઈ તાપો ટાઈટ વાહે અરે ના ના હવે હું ટાઈટ હોય. હમણાં ઉડી જાય
એ હાલો નહીં પાકવાના 500 જીતો, નહીં પાકવાના 500 જીતો. એ હાલો એ નહીં પાકો ને આયા પાકી જીતી ગયેલો છે એના 500 કાઢ ને ભાઈ. પણ એ ઉના દાદા હજી 2-3 ગ્રાહક આવે કે નહીં એટલે તમારી પાછી હરીફાઈ ચાલુ થાય ઘડીક જો. હવે ના ના હો, પાછી ગીમ હવે કાંઈ શરૂ ન થાય. હવે તો તું આખો દી બોલાવે કે હું એકલો ઉભો રહી જાઉં, હું પાછો હારી જાઉં ને. મારે એવું કાંઈક 500 લાયા જો હતા ને એટલા પૂરા થઈ ગયા. પછી તું તમે ત્યાં રમ્યા કરજે, મને 500 દીજે. એ 500 પૂરા. ઉના દાદા તમે જાઓ, હું છે ને ગેમ રમાડતા હું હજી થોડીક રોકડી કરતા હું. આજે તું તમે ત્યાં રમા કાલે હું હમણાં ઘડી ગાડા લઈને ઘરે વયો જાઉં છું. એ હા આવજો. કેમ પણ પથુભાઈ મજા આવી ને? અરે પતરી બહુ મજા આવી ગઈ, આમ તો ટાઈટ ઉડી ગઈ મારે. આપણું કામકાજ કેવું બધું? અરે રેડી કામ કરતા. લાવો 200 રૂપિયા. છે ને લા શેના એટલે આ તાપાના? એ હવે તાપાના 200 રૂપિયા ન હોય, મારી પાસે પૈસા છે એટલે તો મારી પાસે માગે છે એમ ને. એ પથુભાઈ તાપાના છે ને કાયદેસર પૈસા દેવા પડશે. આ તો આ ગાંડા એને દીધા છે. હા દીધા પૂછી લો. બાકી આ ટાઢું બહુ પાણી છે બરફનું. એ ખાલી મોઢું પડ્યું તું ને આખા પલાળી દઈશ. એ ભાઈ પાણી ઉડાડવા 200 રૂપિયા આપું છું. હા એટલે પણ કોક કેતા તો કે 200 રૂપિયા લઈ છે એમ. એ પથુભાઈ એમ એકલા થોડા પૈસા આપી. તું યાર તો છો ખબરી. લાવો પૈસા લે. હવે તમ તાર નિરાતે કાપો તમ તારે. હા હવે તો આપું જ તે ને હું તે. એ ભાઈ ઓય એવો હા હા એ ભાઈ તો તું જ છે લે, તું જીતી ગયો છે ને? આ હું જીતી ગયો 500 રૂપિયા. એ ભાઈ હાલો ભાઈ ચાલ. હે, ના હવે એ રૂપિયા પાડ્યા. ઉના દાદા તાપો ઘડી ગયેલા ભાઈ. એ ભાઈ તાપવું નથી, ઘર ભેગા થઈ જાય એમ કહું છું. એ પથુભાઈ કયો આપણને આવ્યો છે ઘડી કાપી જ લેવું ને. અત્યારે કાં ના કાપો અમારો ઘડીક નો. એટલે કેટલી ચાર્જ વાંચી ઊભો પડે અહીંથી. એ ભાઈ ઘરે વહી જાય એમ કહું છું. એ પથુભાઈ ચાલો મને બેઠ કે ઘરે હું જાઉં ને ઘડીક કાપી લે ચાલો મને પીએ 500 રૂપિયા જીતા છે, બેવા દે ને ભાઈ. તો હું હા તાપો તમ તાર નિરાતે. એ ભાઈ તને કહું ઘરે આનો માનો બેને ગાંડા. ઈ ભલે બોલ્યા કર તમ હું કાપું છું ને. તો તાપ તને ખબર પડે. બોલે દાદા પૈસા લાવો. શેના પૈસા? તાપાના 200 રૂપિયા થાય. એ આ સેવાનું કામ છે હો. એ ભાઈ મફતમાં કોઈ સેવા ન કર્યો. લે શું લે 200 રૂપિયા સાના મના કાઢો. બાકી આ બરફનું પાણી છે ને રેડી દે માથામાં. હવે કાંઈ નથી દેવાના 200 રૂપિયા લે. માઇન જીતો છે જ દે. એ ઉના દાદા અમે બધાએ 200 રૂપિયા દીધા સના મના કાઢો. આ ડોબા રેખા બોલતો તો હો તું. એ ભાઈ એ ખબર તું બોલ માં, હું બોલતો હો ને તારે મને કહેતો સાનો મોનો બેટ. હવે દે 200 રૂપિયા પણ તાપવાના. એમ કહેવાય ને 200 રૂપિયા લે છે તાપ પાલે તાપવું નથી એમ ન કહેવાય. 200 રૂપિયા નો કહેતો કે નથી તાપવું. એ ઉના દાદા એ બધી ઠંડુ પાણી નાખ દે ને. એ લાગતો નહીં ઉપર 200 રૂપિયા જ દો તમે. હા કાંઈ મફતમાં બધું થોડી સેવા કરું. ગાંડા પીએ છે. અરે 200 રૂપિયા. હવે તમ તાર નિરાતે તાપો. હવે ક્યાં કોઈ ના પાડે. એ ગજુભાઈ કેમ તમારી ગેમ પૂરી થઈ ગઈ? મારે પૂરું થઈ ગયું, તારે શું થયું? એ ગજુભાઈ એ મારે પૂરું.